હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું લેયર પૂરી, કે જેને પડવાળી પૂરી પણ કહેવામાં આવે છે કે ફરસી પૂરી પણ કહેવામાં આવે છે. હવે આપણે એક કઠોળ લીધી છે, જેમાં 1 કપ મેંદો કે પ્લેન ફ્લોર જેને કહેવામાં આવે, એમાં ક્રશ કરેલા કાળા મરીનો પાવડર, રોસ્ટેડ જીરાનો પાવડર, અને મેં એમાં 3 ચમચી જેટલું મેલ્ટેડ ઘી ઉમેર્યું છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એમાં. હવે આપણે લોટ અને ઘીને બરાબર રીતે મિક્સ કરી દઈશું, અને એ ક્રમ્બલ ટેક્સચર થઈ જવું જોઈએ. લોટ અને ઘીને આપણે મિક્સ કરીએ તો ક્રમ્બલ ટેક્સચર થઈ જવું જોઈએ. હવે એમાં આપણે ઠંડુ પાણી ઉમેરવાનું છે, જેથી આપણી પૂરી એકદમ પડવાળી થશે અને લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. અને આવી રીતે આપણે સ્મૂથ અને થોડો ટાઈટ એવો એનો લોટ બાંધી લેવાનો છે. હવે થોડું એના પર સુકાઈ નહીં જાય એટલે એના પર થોડું તેલ નાખી અને ગ્રીસ કરી અને લોટને આપણે કવર કરી અને 10 મિનિટ સુધી રાખી મૂકશું. હવે આપણે એક બાઉલ લઈશું, તેમાં ગરમ કરેલું ઘી અથવા તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો. એમાં 1 ચમચી ચોખાનો લોટ નાખી અને એને બરાબર મિક્સ કરી અને એને આપણે સ્લરી કહી દઈશું. એને લોકો સ્લરી બનાવી લઈશું. એને સાટો પણ કહેવામાં આવે છે, અને સ્લરી એ આપણી લિક્વિડી હોવી જોઈએ. હવે 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે લોટને ફરીથી એકવાર મસળી લઈશું અને એના ઇક્વલ પાર્ટ પાડી લઈશું. મેં અહીંયા 3 પાર્ટ કર્યા છે. હવે મેં અહીંયા એક લુવો લીધો છે અને તેને રોલિંગ બોર્ડ ઉપર એકદમ પતલી રોટલી વણી લેવાની છે, અને બધી જ 3 રોટલીઓને એક સેમ સાઇઝની વણવાની છે. હવે આપણે એક રોટલી લઈ એના પર પેલું જે સ્લરી હતું તેને ચોપડવાનું છે, તેના પર બીજી રોટલી મૂકી દેવાની, એને થોડું પ્રેસ કરી દેવાનું, અને ત્રીજી રોટલી મૂકી ફરીથી આપણે સ્લરી લગાવી. હવે આપણે રોટલીને નીચેની સાઈડથી ઉપાડી અને ગોળ વાળી અને એનું આપણે ટાઈટ રોલ કરી લેવાનું છે, અને એને થોડો આપણે હાથની મદદથી સ્ટ્રેચ કરી લેવાનું છે. રોલને આપણે બહુ પતલો નથી કરવાનો, અને આવી રીતે આપણે એને તૈયાર કરી લેવાનું. હવે આપણે ચપ્પુની મદદથી એના સરખા લુવા કરી લઈશું. હવે એ લુવાને 2 હથેળી વડે આપણે દબાવી લઈશું થોડા. હવે આપણે એમાંથી એક લુવો લઈ અને ધીમે હાથે, હળવા હાથે એને પૂરી વણી લેવાની છે. પૂરી બહુ થોડી જાડી વણવાની છે, અને બહુ દાબીને નહીં વણવાની, નહીં તો એના પડ છૂટા નહીં પડે. આવી રીતે આપણે બધી જ પૂરીઓને પ્રિપેર કરી લેવાની છે. હવે એક કઢાઈમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં હું 5-7 પૂરી ઉમેરી દઈશ, અને ગેસની ફ્લેમને હું લો ટુ મીડિયમ પર કરી દેવાની, કારણ કે બહુ લો ફ્લેમ પર આપણે પૂરીને તળશું તો તે સોગી થશે અને કડક નહીં રહે. અને જો આપણે હાઈ ફ્લેમ પર તળશું તો પૂરી બહારથી ક્રિસ્પી થઈ જશે, પરંતુ અંદરથી તે કાચી રહી જશે. પૂરીને બહુ પલટાવવાની ઉતાવળ નહીં કરવાની, બંને સાઈડથી ક્રિસ્પી થાય એવી રીતે આપણે એને તળી લેવાની છે. આપણી ક્રિસ્પી પૂરી તૈયાર છે. એને આપણે એરટાઈટ ડબ્બામાં 1-8 મહિના માટે સ્ટોર કરીને એન્જોય કરી શકીએ. છોકરાઓને લંચ બોક્સમાં આપી શકીએ, ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકીએ. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.